નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું વિડીયોમાં। તમે જોઈ રહ્યા છો દેશ, દુનિયા અને ગુજરાતના તાજા સમાચાર। વડોદરામાં બેકાબુ બનતા ઓનલાઈન ઠગો। જીએસીએલના નિવૃત્ત અધિકારીને 1.5 કરોડનો નફો બતાવી 1 કરોડ ખંખેર્યા। અમૃત ભારત સ્ટેશન યોજના અંતર્ગત વડોદરાના 5 સ્ટેશનો ખાતે પ્રવાસીઓની સુવિધામાં વધારો કરાયો। વડોદરામાં ટેબલ ટેનિસ એસોસિએશન દ્વારા કોચિંગ કેમ્પ અને મેજર ટુર્નામેન્ટની જાહેરાત કરાઈ। વડોદરામાં બ્રેકઅપ બાદ અંગત ફોટા વાયરલ કરવાની ધમકી આપી પ્રેમ સંબંધ રાખવા દબાણ કરતા પ્રેમી સામે પ્રેમિકાની ફરિયાદ નોંધાવાઈ। બિહારમાં ભાજપ નેતાના ભાણેજની હત્યા, પોલીસ એન્કાઉન્ટરમાં આરોપી પણ ઘાયલ થયો। અમદાવાદમાં ગૌમાંસની અફવા બાદ હોબાળો, ટોળાની ટ્રકમાં તોડફોડ, તપાસમાં ભેંસનો વેસ્ટ નીકળ્યો। સલામત સવારીનું અસલામત બસ સ્ટેન્ડ, બાલાસિનોર એસટી ડેપોમાંથી આખી બસ ચોરાઈ ગઈ। અમદાવાદમાં ઇસ્કોન આંબલી રોડ પર મોટી દુર્ઘટના, ક્રેનનો કેબલ તૂટતા 2 શ્રમિકો પટકાયા, 1નું મોત થયું। વડોદરાના વોર્ડ 13માં હુમલાની ભીતિ વચ્ચે 3 ઉમેદવારોને પોલીસ પ્રોટેક્શન અપાઈ। મોરબીના હળવદ પાસે મોટી દુર્ઘટના, નર્મદા કેનાલમાં નાહવા પડેલા તમિલનાડુના 2 કિશોર ડૂબ્યા। નવસારી, વાપી અને પાલનપુર માટે નવા 17 સિટી બસ રૂટ મંજૂર, શહેરી બસ સેવા યોજના હેઠળ સરકારનો નિર્ણય કરાયો। અમદાવાદમાં 7th ડે સ્કૂલનું સંચાલન પાછું મેનેજમેન્ટને સોંપાય તેવી શક્યતા, સરકારે હાઈકોર્ટમાં વલણ સ્પષ્ટ કર્યું। અમદાવાદમાં સોશિયલ મીડિયા પર ખરીદી કરતા પહેલા વિચારજો, 2 લોકોએ ગુમાવ્યા હજારો રૂપિયા। ગુજરાતની 10 મહાનગરપાલિકામાં કોંગ્રેસ માટે વિપક્ષના નેતાનું પદ પણ જોખમમાં જોવા મળ્યું। જામનગરમાં નવા બંધાઈ રહેલા 2 મકાનોના બાંધકામના સ્થળેથી 26 નંગ ઇલેક્ટ્રિક વાયરના બંડલોની ચોરી થયાની પોલીસ ફરિયાદ નોંધાવાઈ। જામનગર જિલ્લામાં જુગાર વિરુદ્ધ કડક કાર્યવાહી, 10 સ્થળોએ દરોડા, અનેક આરોપીઓ ઝડપાયા। અમદાવાદના વટવામાં ઘરમાં જ દાટેલી યુવતીનું હાડપિંજર મળ્યો, ડીએનએ રિપોર્ટ ખોલશે હત્યાના રાજ, આરોપી પરિચિત હોવાની આશંકા જોવા મળી। ચૂંટણી પૂર્ણ થતા જનતા પરેશાન, નસવાડીના પેટ્રોલ પંપો પર નો સ્ટોકના બોર્ડ લાગ્યા, વાહન ચાલકોમાં રોષ જોવા મળ્યા। નોટા તો બુઠ્ઠી તલવાર સાબિત થયો, અમદાવાદ કોર્પોરેશનની ચૂંટણીમાં માંડ 1.5% જ મત પડ્યા। જામનગરમાં મહાનગરપાલિકાની ચૂંટણી દરમિયાન થયેલા મનદુખના કારણે વેપારી અને તેના ભાઈ પર હુમલો, 1 શખ્સ સામે પોલીસ ફરિયાદ નોંધાવાઈ। જામનગર જિલ્લાના જોડિયામાં જામ દુધઈ રોડ પર ટ્રક અને બોલેરો પિકઅપ વેન વચ્ચેના અકસ્માત, 1નું મોત થયું, 1ને ઈજા થઈ। વડોદરામાં રોજના 2% લેખે 100 દિવસ વળતર મેળવવાની સ્કીમમાં 2 ઇન્વેસ્ટર મિત્રોએ 25.75 લાખ ગુમાવ્યા। વડોદરામાં સયાજી હોસ્પિટલના રેસિડન્ટ ડોક્ટરો હડતાલ પર, ઇમરજન્સી અને ઓપીડી સિવાય તમામ સેવા બંધ। જામનગર નજીક દરેડ જીઆઈડીસી વિસ્તારમાં કરુણ દુર્ઘટના, ટ્રક ચાલકનું વીજ આંચકાથી મોત થયું। અમદાવાદના નિકોલમાં ભક્તિ સર્કલ નજીક કાર ડિવાઈડર કૂદી વૈભવી કાર સાથે ભટકાઈ। ગુજરાતની શાળાઓમાં ઉનાળુ વેકેશન જાહેર, 4 મેથી 35 દિવસનું વેકેશન રહેશે। વડોદરામાં મેહેમ કેર ફાર્મા દ્વારા હજારોની સંખ્યામાં નશાકારક કફ સિરપનો ગેરકાયદે વેપલો, પરવાનો રદ કરાયો। છોટા ઉદેપુરના નસવાડીમાં લૂંટના ઈરાદે વૃદ્ધાની હત્યા, ચાંદીના કડા કાઢવા લૂંટારુઓએ મહિલાના બંને પગ કાપી નાખ્યા। અમદાવાદમાં સાબરમતી નદીમાંથી મળેલી લાશનો ભેદ ઉકેલાયો, અકસ્માત નહીં પણ હત્યા હતી। એક માણસ 40 કલાક સુધી હૃદય વિના જીવ્યો, ચીનની આશ્ચર્યજનક ઘટનાની મેડિકલ જગતમાં પણ ચર્ચા થઈ। એલપીજી થી લઈને ક્રેડિટ કાર્ડ સુધી 1 મેથી દેશભરમાં થશે 5 મોટા ફેરફાર। અમદાવાદમાં વેપારીનો અશ્લીલ વિડીયો ઉતારી 8 લાખ પડાવ્યા, નકલી પોલીસે કેસ રફે દફે કરવા 15 લાખ માગ્યા।